આ અંગે સુરત એનેસ્થેસિયા એસોસિએશનના ડોક્ટર કૃતિ અને ડોક્ટર નીરુ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેઓ દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વખતે એસોસિએશનના સભ્યોને અન્ય મહિલાઓની સ્કિન અને વાળની કાળજી કેવી રીતે લેવી તે વિશે માહિતગાર અને જાગૃત કરવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે સખ્યા સ્કિન કેર ક્લિનિકની પસંદગી કરવામાં આવી હતી. અહીં ડોક્ટર દેવશ્રી પંડ્યા અને ડોક્ટર મેઘના દ્વારા સૌને સ્કિન અને હેર કેર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. હું ડૉક્ટર દેવશ્રી પંડ્યા છું. હું સખ્યા સ્કિન ક્લિનિકની ભટાર બ્રાન્ચ પર 1 વર્ષથી રેસિડેન્ટ ડૉક્ટર તરીકે કામ કરું છું. આજે અમારે ત્યાં વુમન્સ ડે નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં અમે સ્ત્રીઓને ફેશિયલ યોગા, એક એજ પછી કઈ રીતે સ્કિન કેર કરવું, હેર કેર કરવું, એન્ટી એજિંગની જે તમામ સુવિધા સખ્યા સ્કિન ક્લિનિકમાં અવેલેબલ છે, એમાં લેઝર ટ્રીટમેન્ટ્સની સાથે સાથે એન્ટી એજિંગમાં ઇન્જેક્ટેબલ્સ અને બોટોક્સ ઇન્જેક્શન સહિતની માહિતી અમે સ્ત્રીઓને આપી છે કે કઈ રીતે એમને એમની ત્વચાને એક ઉંમર પછી સાચવવી, એની જાળવણી કરવી અને એમાં વધારે ઇમ્પ્રૂવમેન્ટ લાવી શકે છે. બરાબર. વુમન્સ ડે નિમિત્તે મારો દરેક સ્ત્રીઓને એક જ સંદેશ છે કે તમારી આર્થિક સ્વતંત્રતા તમે ગમે તેમ કરીને અચીવ કરો. તમારી જે સ્કિલ સેટ હોય, જે તમારું એજ્યુકેશન હોય, જે તમારી ક્ષમતા હોય, જે તમે નાનું મોટું જે કામ કરી શકતા હો એ તમે કરો અને એક રીતે આર્થિક રીતે સ્વતંત્ર બનો. બરાબર. સ્ત્રીઓના લેબરની વેલ્યુ સમાજમાં નથી થતી કારણ કે તેઓ ફાઇનાન્શિયલી કોઈ કોન્ટ્રીબ્યુશન નહોતા લાવી શકતા. તમે પોતાના પૈસા કમાશો, તમે એને પોતાની સ્વતંત્રતાથી ખર્ચ કરી શકશો, પરિવારમાં તમે કોન્ટ્રીબ્યુટ કરી શકશો, બાળકોને તમે બેટર એજ્યુકેશન આપી શકશો અને કોઈ તમને આવીને એમ નહીં કહી જાય કે તમે આખો દિવસ શું કરો છો, કે ઘરમાં તમે ફક્ત બેઠા હો છો, તમારે શું છે. બહારથી આવીને સ્ત્રીઓ પર કોઈ ટેન્ટ્રમ ન કરી જાય, તમારી એક પોતાની સ્વાતંત્ર્ય અભિવ્યક્તિ જળવાય, એના માટે આર્થિક સ્વતંત્રતા ખૂબ જ જરૂરી છે. દરેક સ્ત્રીએ પોતાનું ભણતર અને પોતાની આર્થિક સ્વતંત્રતાને પ્રાયોરિટી રાખવી જોઈએ અને એ તરફ કામ કરવું જોઈએ. મારું નામ ડૉક્ટર મેઘના છે. હું સખ્યા સ્કિન ક્લિનિક ભટાર બ્રાન્ચમાં રેસિડન્ટ ડૉક્ટર છું. આજે અમારે અહીંયા એક સેમિનાર હતો જેમાં અમે બેઝિક સ્કિન કેર, હેર કેર અને એવરીડે જે આપણે સ્કિન અને હેર માટે જે કેર કરવી પડે એનું અને બોટોક્સ ટ્રીટમેન્ટ જે ફેસ ઉપર આપણે કરતા હોઈએ એન્ટી એજિંગ માટે એનો એક સેમિનાર હતો. સાથે સાથે એક ફેશિયલ યોગાનો પણ એક સેશન રાખવામાં આવેલો હતો. આજે અમે વુમન્સ ડેમાં વુમનને એમ્પાવર કરવા માટે જે અમે કોન્ફિડન્સ ડેવલપ કરી શકીએ, ડર્મેટોલોજિસ્ટ જે ફેસ અને હેરની કેર કરીને આવતો હોય, સ્કિનને ગ્લો આપણે આપીએ એના લીધે જે આવતો હોય, એના માટે અમે જે બેઝિક જે એડવાઇસ કે અમે જે બેઝિક સજેશન્સ હોય એ અમે બધા ડૉક્ટર્સ જે આજે અમારા હતા સેમિનારમાં આવેલા એમને ગાઈડ કરેલા છે. આ વુમન્સ ડે પર હું એ જ મેસેજ આપીશ દરેક મહિલાને કે જે મહિલા છે એના જેવું સૌથી એક્સપેન્સિવ જોબ એમની છે કે જે 24 અવર્સની ડ્યુટી કરે છે પોતાની ફેમિલી માટે, પોતાના બાળકો માટે, એને પોતાના માટે પણ ટાઈમ આપવો જોઈએ. જો એ પોતાની સેલ્ફની કેર કરશે તો એ એના લાઈફમાં રિફ્લેક્ટ થશે, એને જોઈને એના બાળકો આગળ વધશે, એના ફેમિલીને હજી આગળ લાવશે. એટલે દરેક મહિલાએ પોતાની સેલ્ફની વેલ્યુ કરવી જોઈએ અને ગ્રોથ માટે હંમેશા આગળ રહેવું જોઈએ. એના ગ્રોથ માટે એમને નોકરી કરવી જોઈએ કે કોઈ પણ રીતે ઇન્ડિપેન્ડન્ટ રહેવું પડે ફાઇનાન્શિયલી. એનાથી એમનો ગ્રોથ થશે તો એ આગળ વધશે અને ગ્રોથ એ ઓનગોઈંગ પ્રોસેસ છે. એમાં તમે એવરીડે પાર્ટ લેવાનો હોય, તમારે લર્ન કરવાનું હોય, અનલર્ન કરવાનું હોય, એના માટે તમારી સેલ્ફને એવરીડે પ્રિપેર રાખવાની હોય. એ આગળ વધશે તો આખો સમાજ આગળ વધશે. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર ધ્રુવા સવાણી છે. હું કન્સલ્ટન્ટ એનેસ્થેશિયોલોજિસ્ટ છું અને સુરત એનેસ્થેટિસ્ટ એસોસિએશનની પ્રેસિડન્ટ છું. આજે વુમન્સ ડે નિમિત્તે અમે એક થીમ ચૂઝ કરી હતી કે વી કેર ફોર અધર્સ બટ નાવ વી શુડ કેર ફોર અવરસેલ્ફ. તો એની માટે થઈને અમે સ્કિન, હેર વગેરેની હેલ્થ માટે અને ફેશિયલ યોગા માટે ના ટોપિક્સના પ્લાન કરેલું હતું અને વી ચોઝ સખ્યા સ્કિન ફોર ધ બેસ્ટ એડવાઇસ. એટલા માટે અમે અહીંયા સખ્યા સ્કિન કેરમાં આનું આયોજન કર્યું છે. મહિલાઓને મહિલા દિવસ માટે મારો એ જ મેસેજ કે
બીજાની કેર કરો એની પહેલાં પોતાના જાતની કેર કરો તો વધુ સ્ટેબલ બનશો અને વધારે ઇફેક્ટિવલી બીજા માટે કામ પણ કરી શકશો. તમારી પાસે બધું જ છે તો એને બેસ્ટ રીતે આઉટપુટ આ રીતે જ આપી શકાશે કે ફર્સ્ટ પુટ યોર સેલ્ફ એન્ડ ધેન અધર્સ.